શીતળા સાતમમાં બનાવી શકાય તેવી એકદમ ટેસ્ટી આજે આપણે બનાવીશું મિક્સ થાળી। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો અહીંયા આપણે જે નોર્મલ ચોખા વાપરીએ છીએ તે જ અહીંયા મેં લીધેલા છે। તો અહીંયા મેં તેને સાફ કરી લીધા છે અને તેને આપણે 2 પાણીથી ધોઈ પણ લઈશું। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું, તેમાં તેલ, જીરું એડ કરીશું અને તજના પત્તા એડ કરીશું અને ત્યારબાદ તેમાં 1 મોટી ગ્લાસ ભરીને આપણે 3 ગ્લાસ પાણી એડ કરીશું અને ચોખા આપણે એડ કરી દઈશું એકદમ સરસ રીતે ધોઈને। ત્યારબાદ તેમાં મીઠું એડ કરી અને ચમચાના મદદથી મિક્સ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને આપણે ભાતને થવા દઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણો ભાત છે તે એકદમ સરસ એવો છૂટો છૂટો બનીને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આપણો જીરા ભાત તૈયાર થઈ ગયો છે। હવે અહીંયા મેં બાજુમાં દાળ બાફા મૂકી દીધેલી હતી। તો અહીંયા મેં આપણે નોર્મલ ઓનલી દાળ જ આપણે બાફેલી છે, મેં કંઈ પણ કશું એડ નથી કર્યું એટલા માટે। તો હવે આપણે દાળ આપણે બનાવીને તૈયાર કરી લઈશું। તો ગેસ ઉપર આપણે તપેલી મૂકી છે, તેમાં આપણે 2 મોટી ચમચી આપણે તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી રાઈ, 1 ચમચી જીરું અને રાઈ એકદમ સરસ રીતે સતળાય એટલે 1 મુઠ્ઠી આપણે મગફળીના દાણા એડ કરીશું અને તેમાં લીલા મરચાં, ટામેટાં, મીઠો લીમડો એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। તમે મગફળીના બિયા તમે દાળ સાથે પણ બાફી શકો છો, તો પણ એટલો જ ટેસ્ટ સરસ એવો આવે છે। હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તેમાં 1 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે 1 અડધી ટીસ્પૂન આપણે હિંગ એડ કરીશું, તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી અને આપણે દાળને અંદર એડ કરી દઈશું। ઉપરથી ધાણા એડ કરીશું અને આ રીતે દાળ ઉકળે એટલે 1 ચમચી ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને અહીંયા આપણી દાળ છે તે ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે। હવે આપણી દાળ આપણે ખાટી મીઠી બનાવવા માટે આપણે તેમાં 1 મોટી વાટકી ગોળ એડ કરીશું અને લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણી દાળ પણ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે શાક બનાવીશું। તો તેના માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના 6 થી 7 બટેટા લીધા છે, તેની આપણે છાલ ઉતારી અને આ રીતના કટ કરી લઈશું। તેને આપણે પહેલાં તો વોશ કરી લઈશું 2 પાણીથી। હવે આપણે તપેલીમાં બટેટા એડ કરી અને તેમાં પાણી એડ કરી અને તેમાં મીઠું એડ કરી અને આપણે બટેટાને બાફી લેવાના છે। તો અહીંયા આપણા બટેટા પણ તૈયાર થઈ ગયા છે। હવે આપણે કઢાઈ લઈ લઈશું, તેમાં 1 મોટી ચમચી તેલ, રાઈ, જીરું એડ કરી દઈશું અને તેમાં આપણે લાલ મરચું પાવડર અને મીઠા લીમડાના પાન એડ કરી અને મિક્સ કરી લઈશું અને આપણા બાફેલા બટેટા પણ એડ કરી દઈશું। ઉપરથી આપણે મીઠું એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરી ગરમ મસાલો પાવડર એડ કરી દઈશું અને ધાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણું બટેટાનું એકદમ સરસ એવું ચટપટું શાક આપણું તૈયાર થઈ ગયું છે। હવે આપણે રોટલી બનાવીશું। તો અહીંયા મેં થાળ લીધો છે, તેમાં આપણે 1 મોટી વાટકી ઘઉંનો લોટ લીધો છે, તેને આપણે ચાળીને લઈ લઈશું। ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું અને મોવણ માટે 1 ચમચી તેલ એડ કરીશું, મિક્સ કરી લઈશું બરાબર અને તેમાં થોડું પાણી એડ કરી અને લોટને બાંધી દઈશું। તો આ રીતે લોટને બાંધી લેવાનો છે। તો અહીંયા આપણે બહુ કઠણ પણ નહીં અને બહુ સોફ્ટ પણ નહીં, એ રીતે આપણે લોટને બાંધી દઈશું। તો અહીંયા આપણી ફુલકા રોટલી બનીને એકદમ સરસ એવી તૈયાર થશે। હવે આપણે લોટ બાંધી દીધો છે, તો તેલ લગાવી લઈશું અને લોટને એકદમ સરસ રીતે મસળી લઈશું। લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે। ત્યારબાદ તેમાં વાટકી આ રીતે ઢાંકી અને 5 થી 10 મિનિટ રેસ્ટ આપીશું અને પછી 5 થી 10 મિનિટ ચેક કરી લઈએ। તો અહીંયા લોટ છે તે એકદમ આ રીતે તૈયાર થઈ ગયો છે। તો હવે તેને મસળી અને લુવા કરી લઈશું। તો અહીંયા આપણો જે રોટલીનો લોટ આપણે બાંધ્યો હતો અને લુવો કર્યો હતો, એને આપણે આ રીતે પાટલી પર લઈ અને
પૂરો લોટ છાંટી અને આપણે રોટલી વણી લઈશું. તો અહીંયા હું મીડિયમ સાઇઝની રોટલી વણી રહી છું. બહુ જાડી નહીં, બહુ પાતળી નહીં, એ રીતે આપણે રોટલીને વણી લઈશું. હવે મેં બાજુમાં ગેસ ઉપર તવી ગરમ કરવા મૂકી દીધેલી હતી. તો તવી એકદમ સરસ રીતે ગરમ હોય ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું રોટલી. પછી આપણે તેને અલટ પલટ કરતા રહીશું અને એકદમ સરસ રીતે વન સાઈડ શેકાય ત્યારબાદ આ રીતે તવી હટાવી અને આ રીતે આપણે ફુલકા રોટલી તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ફૂલી રોટલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ખીર બનાવીશું. અહીંયા આપણે મિક્સ થાળી બનાવી રહ્યા છીએ તો મીઠાશ તો ઘણી જરૂરી છે. તો અહીંયા આપણે 1 વાટકી નોર્મલ ચોખા જે હોય છે તે લીધેલા છે મેં સાફ કરીને. તેને આપણે એક મોટા બાઉલમાં આપણે લઈ લઈશું અને આપણે ચોખાને એકદમ સરસ રીતે વોશ કરી લઈશું. અહીંયા વોશ કરી લીધેલા છે ચોખા, તેમાં આપણે પાણી એડ કરીશું અને તેને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું અને એકદમ સરસ રીતે આપણા ચોખા છે તે પલળી જશે. જો તમારે વધારે રેસ્ટ આપવો હોય તો આપી શકો છો. હવે અહીંયા આપણે મોરૈયો લીધો છે, તે મોરૈયાથી પણ તમે આ ખીર બનાવી શકો છો. જો તમારે ફરાળી બનાવી હોય તો તમે મોરૈયાથી બનાવી શકો છો. અહીંયા આપણે જોઈએ તો ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે. તેમાંથી આપણે પાણી નિતારી લઈશું અને ચોખાને સાઈડમાં મૂકીશું. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં 1 ચમચી આપણે પાણી એડ કરીશું અને 500 ગ્રામ દૂધ એડ કરીશું. તેને આપણે ગેસ ઉપર મૂકીશું અને તેને ગરમ કરવા મૂકી દઈશું. હવે આપણે એક પેન લઈ લઈશું, તેમાં તેલ એડ કરીશું અને અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધેલા છે તે આપણે એડ કરી દઈશું. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ છે તે તમે રોસ્ટ કરી શકો છો અથવા તો તમે એમનેમ પણ એડ કરી શકો છો. આપણા ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ રીતે સોતે થઈ ગયા છે તો તેને આપણે ડીશમાં કાઢી લઈશું. હવે આપણે તે જ પેનમાં આપણે જે ચોખા આપણે સાઈડ મૂક્યા હતા તે આપણે લઈ લઈશું અને તેને પણ આ રીતે રોસ્ટ કરી લઈશું. એકદમ સરસ રીતે આપણા ચોખા છે તે રોસ્ટ થઈ જાય એટલે આપણે તેમાંથી 1 ચમચી જેટલા આપણે ચોખા એક વાટકીમાં કાઢી લઈશું. પછી તેની આગળ બતાવીશ કે તેને શું કરવાનું છે. અહીંયા આપણું દૂધ પણ છે તે ગરમ થઈ ગયું છે. તો અહીંયા આપણે 1 મોટી ચમચી જેટલું આપણે દૂધ તેને પણ કપમાં કાઢી લઈશું અને આપણે જે ચોખા છે રોસ્ટ કરેલા તે દૂધમાં એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી અને જે આપણે ચોખા આપણે સાઈડ કરેલા હતા તેને મિક્સર જારમાં એડ કરીશું, ખાંડ એડ કરીશું અને અહીંયા આપણે જે દૂધ આપણે કપમાં કાઢ્યું હતું તે પણ એડ કરી અને તેને એકદમ સરસ રીતે પીસી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કન્ડન્સ મિલ્ક તૈયાર થઈ ગયું છે. જો તમે ખાંડ દૂધમાં ડાયરેક્ટ એડ કરશો તો ખાંડમાંથી પાણી રિલીઝ થાય છે, જેથી આપણી જે ખીર છે તે એકદમ પાતળી બનીને તૈયાર થાય છે. એટલે આપણે અહીંયા એકદમ રબડીદાર ખીર બનાવવાના છીએ. તો અહીંયા આપણે આ રીતે કન્ડન્સ મિલ્ક તૈયાર કરી લઈશું. હવે આપણે દૂધમાં મિક્સ કરી લઈશું કન્ડન્સ મિલ્ક અને તેને હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઘટ તૈયાર થઈ જશે. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરેલા હતા તે આ રીતે ઉપરથી એડ કરી દઈશું. અહીંયા આપણે બધું મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી રબડીદાર ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો મિક્સ થાળી આપણે બનાવીને તૈયાર કરી. સીતા સાતમ પર તમે આ થાળી બનાવીને ટ્રાય કરી શકો છો. બહુ જ મસ્ત થાળી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગે છે ફટાફટ મને કમેન્ટ કરી દો. તો અહીંયા આપણે દાળ પણ પીસી લીધી, ખીર પણ પીસી લીધી, બટેટાનું શાક, છૂટા છૂટા જીરા રાઈસ અને રોટલી. તો કેવી લાગી આજની રેસીપી ફટાફટ કમેન્ટ કરી દેજો. તો અહીંયા આપણી સીતા સાતમની ડીશ એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે.
તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે ત્યાં સુધી તમને બાય બાય, ટેક કેર.